Okay friends, now આપણે ચેપ્ટર નંબર 2 સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આપણે લગભગ 5th ચેપ્ટર હતું એ કમ્પ્લીટ કરી દીધું છે. એની એક્સરસાઇઝ તમે કમ્પ્લીટ કરી દેજો. આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય એના પછી આપણે હવે ટેસ્ટ ગોઠવીશું. વોટ્સઅપમાં તમને ટેસ્ટ હું પોસ્ટ કરીશ, તમારે લખીને મને પાછું વોટ્સઅપમાં આપી દેજો. ઓકે, સો એ પ્રમાણે આપણે એનો ટેસ્ટ લઈ લઈશું. નાવ અત્યારે આપણે સોલ્યુશનનું ચેપ્ટર છે એ ચાલુ કરીએ છીએ. અત્યારે હું ફર્સ્ટ લેક્ચર છે વોટ્સઅપમાં લઉં છું, પછી હું ટ્રાય કરું છું લેપટોપ લાવી અને જો લાઈવ થાય તો આપણે ગણતરી એવી છે કે જો લાઈવ થાય તો પર ડે લાઈવ એક લેક્ચર આપણે રાખીએ તો ઝડપથી તમારું પૂરું થશે. તો નાવ લેટ અસ સ્ટાર્ટ સોલ્યુશન. સોલ્યુશનની અંદર સૌથી પહેલાં what is solution, what is solute, what is solvent, what is a binary solution and type of solution. આટલા ટોપિકની આપણે આજે ચર્ચા કરીએ. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ સોલ્યુશન ચેપ્ટરમાં જે ઉપરની તમને માહિતી આપી છે, ઉપરની જે ઇન્ફોર્મેશન આપી છે એની એ ઇન્ફોર્મેશનમાંથી 2 કે 3 એમસીક્યુના ક્વેશ્ચન છે. એ 2 કે 3 એમસીક્યુના ક્વેશ્ચન હું તમને ડાયરેક્ટ નોટમાં બતાવી દઉં, બાકી એમાં બીજું કશું કરવાનું નથી. આપણે આ એમસીક્યુના ક્વેશ્ચનની અંદર જોઈ લો. એક ક્વેશ્ચન આમાં આવો છે કે 1 પાર્ટ્સ પર મિલિયન, ઇટ મીન્સ કે 1 ppm ઓફ ફ્લોરાઇડ આયન ઇન અ વોટર પ્રિવેન્ટ્સ ટૂથ ડીકે. ઇટ મીન્સ ટૂથ ડીકે માટે 1 ppm ફ્લોરાઇડ છે રિસ્પોન્સિબલ છે. ધેન 1.5 ppm it will causes the tooth to become a mottled and high concentration of the fluoride ions can be poisonous. Okay, and which solution? The sodium fluoride is used to rat poison. બસ આટલા એમસીક્યુ, આ એમસીક્યુનો ક્વેશ્ચન છે. આ એમસીક્યુનો ક્વેશ્ચન ખાલી અંડરલાઇન કરી દેજો. બાકીની ઇન્ફોર્મેશનમાં આપણે બહુ પડવાની જરૂર નથી. ઓકે, સો એના પછીનો જે આપણો મેઇન ટોપિક છે દેટ ઇઝ આ સોલ્યુશન. સોલ્યુશનમાં દરેકની ડેફિનેશન શું એન્ડ વોટ આર ધ ટાઈપ્સ ઓફ ધ સોલ્યુશન. So now friends, our first definition is a solution. So what is solution? The solution is a nothing but a homogeneous mixture. Solution is nothing but a homogeneous mixture of a 2 or more components. બે કે તેથી વધુ components ને એકબીજા સાથે મિક્સ કરી અને homogeneous mixture બનાવવામાં આવે, that is called as a solution. Now what is homogeneous mixture? આપણે આગળ પણ હોમોજીનિયસ મિક્સર સમજી ગયા છો તમે. સો વોટ ઇઝ અ હોમોજીનિયસ મિક્સર? સો હોમોજીનિયસ મિક્સર મીન્સ if there is a concentration of the total components in the solution is a same all over the solution. It means કે જે કન્ટેન્ટ્સ આપણે એની અંદર ડિઝોલ્વ કરી છે, જે સોલ્યુટ આપણે ડિઝોલ્વ કરે છે, એ સોલ્યુટનું કન્સન્ટ્રેશન આખા સોલ્યુશનની અંદર યુનિફોર્મ દરેક જગ્યાએ સેમ હોય એન્ડ વી કેનોટ ડિફરન્સ બિટવીન ધ સોલ્યુટ એન્ડ સોલ્વન્ટ. આપણે સોલ્યુટ કે સોલવન્ટ વચ્ચે કોઈ ડિફરન્સ આપણે ના કરી શકીએ, that is called as a homogeneous mixture. So solution is a nothing but a homogeneous mixture. Now binary solution means what? Binary solution means if there is a one solute and one solvent. It means if there is only 2 components are present in the solution, then it is called as a binary solution. Only 2 components are present in the solution, so it is called as a binary solution. Now what is solvent and solute? What is solvent? So in a solution there will be a 2 or more component, but a component which is an excess amount. It means કે જે કમ્પોનન્ટ છે એ મોર અમાઉન્ટમાં હોય, એક્સેસ અમાઉન્ટમાં હોય, that is called as solvent. And what is solute? Solute means it is a component which is in a less amount. Okay, જે less amountમાં છે that is a solute. For example, suppose આપણે NaCl નું સોલ્યુશન બનાવીએ તો NaCl ના સોલ્યુશનની અંદર વોટર છે એક્સેસ અમાઉન્ટમાં છે, so water is a solvent and the NaCl which is in a less amount or in a small amount, that is called as a solvent. Okay, so what is solute and solvent?
આપણે એના અમાઉન્ટ ઉપરથી નક્કી કરી શકીએ. નાઉ એક થિંગ ખાસ યાદ રાખજો કે there will be only one solvent in the solution, but solute can one more than one. સોલ્યુટ છે એ એક કરતાં વધુ હોઈ શકે, બટ સોલ્વેન્ટ મસ્ટ બી ઓનલી. ઇટ મીન્સ કે જો આપણે વોટર સોલ્વેન્ટ તરીકે લઈએ તો એની અંદર શુગર કે NaCl બંનેનું મિક્સચર આપણે એની અંદર એડ કરી શકીએ. ઇટ મીન્સ કે મોર દેન વન સોલ્યુટ કેન ડિઝોલ્વ ઇન ધ યુનિક સોલ્વેન્ટ, બટ સોલ્વેન્ટ આપણે એક જ છે. ઓકે, તો આ પ્રમાણે આપણે સોલ્યુટ એન્ડ સોલ્વેન્ટ કોને કહેવાય, સોલ્યુશન કોને કહેવાય, આ ખાસ યાદ રાખજો. એક ફ્રેન્ડ્સ એ પણ યાદ રાખજો, સોલ્યુશનની અંદર જે સોલ્યુટ છે એ સોલ્યુટ છે એ ડિઝોલ્વ થયા પછી વી કેનોટ સી ધ સોલ્યુટ. વાય? Because the size of the solute in the solution is 1 nanometer. It means 10 raised to minus 10 meter. I write you. Size of the solute in a solution is 10 raised to minus 9 meter or 1 nanometer. And the size of 1 nanometer we cannot see. એટલા માટે જ આપણે કોઈ પણ સોલ્યુશન જ્યારે ટ્રુ સોલ્યુશન બનાવીએ ત્યારે એ સોલ્યુશનમાંથી આપણે કદી પણ એ સોલ્યુશનમાંથી સોલ્યુટને આપણે જોઈ શકતા. વાય? ડ્યુ ટુ ધીસ. ઓકે, સો આ પ્રમાણે વોટ ઇઝ સોલ્યુટ, વોટ ઇઝ સોલ્વેન્ટ એન્ડ વોટ ઇઝ સોલ્યુશન, આ વસ્તુ તમને ખબર પડી. નાઉ ટાઈપ્સ ઓફ ધ સોલ્યુશન. તો સોલ્યુશન હાઉ ઇટ ઇઝ ક્લાસિફાઈડ. તો ફ્રેન્ડ્સ યાદ રાખજો, the classification of the solution is based on the physical state of the solvent only. ખાસ યાદ રાખજો, solution can be classified on the base of physical state of the solvent only. If there is a solvent is a solid, then solution is a solid solution. If there is a liquid, then liquid solution. And if there is a solvent is a gaseous, then it is called as a gaseous solution. Okay, so solution can be classified only on the physical state of the solvent. Now according to the physical state of the solvent, there will be 3 types of solution are present. Number 1 is a gaseous solution, number 2 is a liquid solution, and number 3 is a solid solution. Now આ આખું ટેબલ તમે પ્રિપેર કરો એટલે સોલ્યુશનના ટાઈપ્સ કમ્પ્લીટલી તમને ખબર પડી જશે. તો નાઉ એના ફર્સ્ટ ટાઈપની અંદર ટાઈપ્સ ઓફ સોલ્યુશન આપણે લખ્યા છે, ગેસિયસ, લિક્વિડ ઓર સોલિડ. સેકન્ડમાં સોલ્યુટ છે, થર્ડમાં સોલ્વેન્ટ છે, એન્ડ ફોર્થની અંદર એના એક્ઝામ્પલ આપેલા છે. દરેક કોલમ સમજી લો, એકદમ ઈઝી છે. તમે એક વખત સમજી લેશો, જાતે એક વખત રીડિંગ કરશો, તમને કમ્પ્લીટલી આખા ટાઈપ્સ એના ખબર પડી જશે. નાઉ ફર્સ્ટ ટાઈપ ઇઝ a gaseous solution. Now why it is a gaseous solution? Because of there is a solvent always in a gaseous state. Okay, જો દરેકમાં આ બે કોલમ છે એકદમ ઈઝી છે, આ કોલમ પણ ઈઝી છે, ફક્ત એક્ઝામ્પલ જ તમારે યાદ રાખવાના છે. એ પણ તમે સમજીને યાદ રાખશો તો તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. સપોઝ ગેસિયસ સોલ્યુશન છે તો ગેસિયસ સોલ્યુશનની અંદર સોલ્યુટ, ગેસ, લિક્વિડ એન્ડ સોલિડ. ઓલવેઝ સોલ્વેન્ટ ઇન a gas state. લિક્વિડ સોલ્યુશનમાં gas, liquid, solid. Always solvent in a liquid form. In a solid solution, gas, liquid, solid, and always solvent in a solid state. Okay, so આ પ્રમાણે આ બંને કોલમ એકદમ ઈઝી છે. And આ column it will depend upon the physical state of the solvent. If the solvent is a gas, then it is a gaseous solution. If it is a liquid, it is a liquid solution. And if it is a solid, then it is a solid solution. ઓકે, સો આ 3 કોલમ છે, એકદમ સિમ્પલ છે, તમે જોઈ અને કમ્પ્લીટલી સમજી લેશો. નાઉ એના પછીનું જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ ખાસ સમજો. એક્ઝામ્પલ આપણને એક્ઝામની અંદર જ્યારે પૂછાય છે ત્યારે એ એક્ઝામ્પલ તમારે એને સમજીને પ્રિપેર કરવાનું. સમજીને એટલે કે તમને જે એક્ઝામ્પલ આપ્યું છે એ એક્ઝામ્પલની અંદર સોલ્યુટ શું છે એન્ડ સોલ્વેન્ટ શું છે એ તમારા મગજમાં જો ક્લિયર હોય તો તમને ખબર પડી જાય કે આની અંદર કયા ટાઈપ્સનું સોલ્યુશન આપણે કહેવાશે. ઓકે, સપોઝ ઇન a first type, in a gaseous solution, if the solute is gas and solvent is gas, if both are in a gas phase. હવે મિત્રો ફ્રેન્ડ્સ એટલું યાદ રાખજો
કે જેનું અમાઉન્ટ એક્સેસ હોય ઇટ ઇઝ ઓલવેઝ સોલ્વેન્ટ, જેનું અમાઉન્ટ લેસ હોય ઇટ ઇઝ ઓલવેઝ સોલ્યુટ. સો અહીં જો બંને ગેસિયસ સ્ટેટમાં હોય તો સોલ્વેન્ટ જો ગેસિયસ છે ઇટ મીન્સ કે સોલ્વેન્ટ છે એનું અમાઉન્ટ છે એક્સેસ હશે ઇટ ઇઝ ઓલસો ગેસ એન્ડ સ્મોલ અમાઉન્ટ હશે ઇટ ઇઝ ઓલસો ગેસ. ઇટ મીન્સ કે બંને ગેસિયસ સ્ટેટમાં હોય તો એવું એક્ઝામ્પલ કયું? તો ફર્સ્ટ એક્ઝામ્પલ વી કેન અન્ડરસ્ટેન્ડ મિક્સચર ઓફ ટુ ગેસીસ. બે ગેસીસ આપણે લઈએ, બે ગેસીસનું મિક્સચર ઇટ ઇઝ આ નથિંગ બટ આ gaseous solution. So mixture of oxygen and nitrogen in which nitrogen is in excess amount because 79% nitrogen and only 21% oxygen, it means small amount oxygen. So it is a example of gaseous solution. You can also write the air. Air it is also a gaseous solution. Okay, so આ પ્રમાણેનું solution you can see gas or air. So now second example is a solute liquid and solvent gas. It is a chloroform and nitrogen gas. Here N2 gas is a solvent and chloroform is what is solute. Okay, so here solute and solvent આ યાદ જ રાખવાનું. ક્લોરોફોર્મ નું તમે N2 ગેસ ની અંદર સોલ્યુશન બનાવો that is a gaseous solution. Sometimes there will be a moisture. Moisture it is also this type of solution. Why? Because of in a moisture there will be a water. Water is a solute and air is a solvent. So it is also a homogeneous mixture. So you can also write a moisture or water vapor. It is also a mixture of this type of solution. Okay, so આ તમે એક્ઝામ એનું અન્ડરસ્ટેન્ડિંગ આપણને ખબર હોવી જોઈએ કે ક્યારે સોલ્વન્ટ શું બનશે અને સોલ્યુટ શું બનશે તો તમને એનું એક્ઝામ્પલ છે આવડી છે. સેમ એ જ પ્રમાણે when a solid solute and gas solvent then it is a camphor in nitrogen. camphor નું નાઇટ્રોજનની અંદર જ્યારે તમે સોલ્યુશન બનાવો છો it is also homogeneous solution and in which nitrogen is a solvent and camphor is a solvent. Okay, so this is also a gaseous solution. Now second type is a liquid solution. In a liquid solution always solvent is in liquid form and solute in a gas, liquid or solid. Now the first example, if the solute is gas, solvent is liquid, then oxygen dissolve in water. If the oxygen dissolve in water, we know 4% oxygen can dissolve in water and which used a aquatic જે એનિમલ્સ છે જે પાણીની અંદર રહે છે એ આનો યુઝ કરે છે. તો here oxygen is a solute and water is a solvent. Okay, so this is this type of solution. આની અંદર આપણે સેકન્ડ એક્ઝામ્પલ એવું વિચારી શકીએ કે ધ example of the liquor ammonia. Liquor ammonia it is nothing but a gaseous ammonia can dissolve in water and will give a liquor ammonia. This is example of this type of solution. Then soda water. In soda water carbon dioxide is also dissolved in water. So carbon dioxide when dissolved in water it will give a soda water. This is also example of this type of solution. Okay, so આ સોલ્યુશન તમે જાતે અંડરસ્ટેન્ડિંગ થઈ જાય આપણને ખબર પડી જાય કે સોલ્વેન્ટ શું છે અને સોલ્યુટ શું છે તો તમે એનું એક્ઝામ્પલ છે જાતે બનાવી શકો છો. ઓકે, સો આ ત્રણે ત્રણ એક્ઝામ્પલ તમે સોડા વોટર, ઓક્સિજન, ammonia NH3 dissolve in water, this is also a example of this type of solution. Okay, chalo next, when a solute is in a liquid form and solvent in a liquid form, it means both are in a liquid, so there will be a solution of ethanol in water. Ethanol in water, this is nothing but a solution of liquid. Okay, because of both are in a liquid state. Same HCl in water.
HCl in liquid form, water in a liquid form, H2SO4 in water. This is also this type of solution. Okay, so this is the example of liquid solution. Now there will be a solid in a liquid. It means solid and solvent liquid. So there is an example: glucose in water, glucose dissolve in water, sugar dissolve in water, NaCl or salt dissolve in water. These all the examples you can consider in this type. ઓકે, સો આ પ્રમાણે આપણે એના એક્ઝામ્પલ છે તમે જાતે પણ વિચારી શકો છો. નાઉ ધ લાસ્ટ ટાઈપ ઇઝ a solid solution. In a solid solution always solvent is a solid but solute is a gas, liquid or solid. Okay, now if the solute is a gas, solvent, solid, then it is a solution of H2 in palladium metal. Palladium metal, when it is adsorbed on the surface of H2 gas when adsorbed on the surface of the palladium metal, then it will form this type of solution. Second, when the solute is a liquid, solvent is a solid, then it is a amalgam. All the types of amalgam, sodium Hg amalgam, magnesium Hg amalgam, all the types of amalgam can be considered in this type of solution. And the third one is a solid. It means solute solid and solvent solid. Then it is a copper in gold. આપણે ઓર્નામેન્ટ્સ તમે જાણો છો, ઓર્નામેન્ટ્સની અંદર 22 કેરેટ્સ ઓર્નામેન્ટ્સ આપણે પહેરવા માટે યુઝ કરીએ છીએ. એની અંદર 2 કેરેટ છે ગોલ્ડ, કોપર છે, એન્ડ 22 કેરેટ છે ગોલ્ડ છે, એન્ડ 2 કેરેટ શું છે તો કોપર છે. And in this ornament copper is a solute and the gold is a solid. It means કે અહીં બંને સોલિડ છે, both are solid, but excess amount gold નું છે, small amount માં copper છે, means copper is a solute and gold is a solid. Same કોઈ પણ alloy તમે લઈ લો, stainless steel, cupronickel, German silver, કોઈ પણ આપણે અલોય લઈ શકીએ. એ અલોયની અંદર જે એક્સેસ અમાઉન્ટમાં હોય એ સોલ્વેન્ટ કહેવાય, અને એની અંદર જે સ્મોલ અમાઉન્ટની અંદર આપણે જે મિક્સ કરીએ મેટલ્સ, એ બધી જ મેટલ છે એ સોલ્યુટ કહેવાય. ઇટ મીન્સ કોઈ પણ અલોય છે એ અલોયનું એક્ઝામ્પલ એ આ પ્રકારના એક્ઝામ્પલની અંદર આપણે કન્સિડર કરી શકીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ પ્રમાણે વોટ ઇઝ સોલ્યુશન, સોલ્વેન્ટ, સોલ્યુટ એન્ડ ટાઈપ્સ ઓફ ધ સોલ્યુશન આખો ક્વેશ્ચન નોટમાં લખી લેવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે. ઓકે, એક વાર જોયું. ચલો.